નમસ્તે દર્શક મિત્રો, કિસાન સંવાદ ટીવીમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણા બધા એવા વ્યક્તિ હોય છે કે જે શરૂઆતમાં નિષ્ફળ જાય છે, પણ એ નિષ્ફળતામાંથી પોતે કાંઈક શીખી અને સફળતાના કેડી કંડાળે છે અને સફળતાની દોટ કરે છે, અને જે પોતે લક્ષ્ય ધારેલું હોય એ લક્ષ્ય પર પહોંચી જાય છે. તો આવા જ એક વ્યક્તિ મોરબી તાલુકાના આમરણ ગામની અંદર જે વિવેકાનંદ સ્કૂલના સંચાલક પ્રકાશભાઈ મુંગરા આપની સાથે જોડાયેલા છે. તો આપને તેમની પાસેથી તેને જે મળેલી સફળતા અને નિષ્ફળતાની વાત આપને કરશે. પ્રકાશભાઈ, અમારા દર્શક મિત્રોને આપનો ટૂંકમાં પરિચય અને તમારા જીવનની અંદર તમે જે મળેલી સફળતા અને નિષ્ફળતાઓ એ બધી વાત અમને અમારા દર્શક મિત્રોને જણાવો. નમસ્કાર દર્શક મિત્રો, સૌપ્રથમ મારું ઇન્ટ્રોડક્શન છે એ તમને આપી દઉં. મારું નામ છે એ મુંગરા પ્રકાશભાઈ જગદીશભાઈ છે, અને મારું મૂળ ગામ છે એ ધ્રોલ તાલુકાની અંદર બાજુમાં આવેલું ગામ એટલે કે જાયો ગામ છે, ત્યાં હું વતની છે એ છું. શરૂઆતમાં આમ જોવા જઈએ તો મારું બાળપણ જે છે ધોરણ 1 થી 8નું પ્રાઇમરીનું જે શિક્ષણ છે એ મેં મારા ગામની અંદર લીધેલું છે. ત્યારે પ્રાઇમરી છે એ ધોરણ 1 થી 7 આવતું, એટલે પ્રાઇમરીનું શિક્ષણ છે એ મેં મારા ગામની અંદર લીધેલું છે. પણ આ દરમિયાન મને ગણિત પ્રત્યે વધારે અભિરુચિ હતી, એટલે મારું જે મગજ છે એ ગણિત તરફ, વિજ્ઞાન તરફ વધારે વળાયું હતું, એટલે મને એમાં વધારે શોખ છે એ હતો. ત્યારબાદ ધોરણ 8, 9 અને 10નું જે શિક્ષણ છે એ જામનગરની પ્રણામી ગુરુકુળ છે એની અંદર મેં મેળવેલું છે, જેની અંદર મને આધ્યાત્મિક જ્ઞાન છે કે શિક્ષણની સાથે આધ્યાત્મિકતા છે એ ખૂબ જ જરૂરી હોય છે. હાલના સંજોગોની અંદર કોઈ પણ વ્યક્તિ છે એ વધારે પડતું ભૌતિકતા તરફ છે એ જ્યારે આગળ વધે છે, ત્યારે જો એની સાથે આધ્યાત્મિક ના હોય તો મનથી ઘણા બધા મજબૂત છે એ હોય છે. તો જે 8, 9, 10નું શિક્ષણ જે છે ગુરુકુળનું, એ મારા જીવનની અંદર ખૂબ જ મને કામ છે એ લાગ્યું છે, અને સફળતાનો એક સ્ટેપ કહી શકાય એ આ ગાળો છે એ પણ કહી શકાય. ત્યારબાદ ધોરણ 11, 12 સાયન્સ છે એ મેં રાજકોટ ખાતે લીધેલું છે, અને આમ તો મેં બેચલર ઓફ ફાર્મસી એની અંદર શિક્ષણ છે એ મેળવેલું છે. એટલે આમ તો હું મેડિકલ લાઈન સાથે વધારે છે એ જોડાયેલું છે. તો આ છે મેં શિક્ષણ દરમિયાન જે પણ કામગીરી છે એ કરેલી છે એની મેં તમને ચર્ચા છે એ કરી. હવે તમે જ્યારે શિક્ષણ મેળવ્યું ત્યારે જે તમારી પરિસ્થિતિ, જે પરિવારની આર્થિક પરિસ્થિતિ ને એ જે હતી એ શું હતી અને કેવી હતી? ઓકે, હવે જ્યારે આમ તો 8, 9, 10 ની અંદર જ્યારે મેં શિક્ષણ છે એ મેળવ્યું ત્યારે મારા ફાધર છે એ ખેતી કરતા, એટલે પરિસ્થિતિ છે એટલી બધી અમારી સારી ન હતી. આમ તો મારું લક્ષ્ય છે એ વિદેશની અંદર જવાનું હતું કે મેં ફાર્મસી છે એ કમ્પ્લીટ મેં કર્યું અહીંયા, તો MS કરવા માટે મારે કેનેડા છે અહીંયા જવાનું મને ખૂબ એવી ઈચ્છા હતી, પરંતુ જાજી ફી ને લીધે એની અંદર હું જઈ ન શક્યો, કારણ કે અરાઉન્ડ ત્યારે લગભગ 20 થી 25 લાખ રૂપિયા છે એ ભરવાના હતા, જે ખેતીની અંદરથી કોઈ પણ સંજોગોની અંદર એ ઊભા ન થઈ શકે. એટલા માટે હું છે એ અહીંયા જઈ ન શક્યો. એટલે મારા મનની પરિસ્થિતિ છે એ મેં અલગ રીતે થોડીક ઊભી કરી કે ભાઈ અલગ રીતે કઈ રીતે સફળ છે એ થઈ શકાય. એટલે આ ફાર્મસી છે બરોબર, એના પછી મેં કંપનીની અંદર મેં જોબ છે એ મેળવી. પણ આ દરમિયાન મને એક મેં તમને વાત કરી, આધ્યાત્મિકતા છે એ ખૂબ જ મહત્વની હોય. જ્યારે પહેલું એક્ઝામ પૂરી થઈ બીજા જ દિવસે મારું ઇન્ટરવ્યૂ છે એ રાજકોટની અંદર હતું. એની અંદર એક જ વ્યક્તિ છે એને સિલેક્ટ કરવાના હતા. મને યાદ છે ત્યાં સુધી અરાઉન્ડ 50 વ્યક્તિઓ છે ઇન્ટરવ્યૂ દેવા માટે આવ્યા હતા, પણ મારું જ્ઞાન, નોલેજ અને મારી કામ કરવાની જે ક્ષમતા હતી અને મારો આત્મવિશ્વાસ છે એનાથી એ 50માંથી હું એક વ્યક્તિ છે એ સિલેક્ટ થઈ ગયો. આજે પણ એ જ્યારે હું યાદ કરું છું ત્યારે મારા મનની અંદર ખૂબ એવો આત્મવિશ્વાસ હજી પણ જાગૃત છે એ થાય છે. બરાબર. એટલે કોઈ પણ વ્યક્તિને આત્મવિશ્વાસ જાગૃત કરવા માટે આધ્યાત્મિક તરફ જવું જરૂરી છે એવું આપનું માનવું છે, બરાબર? હવે એ પડાવ પછી તમે આ જે સ્કૂલનું સંચાલન શરૂ કર્યું, તમને ક્યારથી વિચાર આવ્યો અને કેવી રીતે આવ્યો
અને આ જે સ્કૂલની સ્થાપના કરી એ વિશે વાત કરો. ઓકે, હવે જ્યારે વિદેશ છે એ ભણવા જઈ શકો એમ ન હતો, એટલે અને ઘરની પરિસ્થિતિ છે એ પણ એટલી બધી સારી નહોતી, એટલે મેં માસ્ટર ડિગ્રી છે એ કરવા કરતાં મેં નોકરી છે એનું પસંદ કર્યું શરૂઆતમાં. એટલે મેં અજંતા ફાર્મા લિમિટેડની અંદર 2 વર્ષ છે એ જોબ કરી. પણ સાથે સાથે જ્યારે પણ મને ફ્રી ટાઈમ છે એ મળતો, એટલે મારા મનની અંદર એવી પણ એક ભાવના છે એ જાગી કે ભાઈ મારે ગવર્મેન્ટ જોબ છે એ કરવી છે. એટલે જીપીએસસી ની તૈયારી છે એ પણ મેં સાથે સાથે ચાલુ રાખી હતી. એટલે આ 2 વર્ષ દરમિયાન મેં ખૂબ એવી તૈયારી એની પણ કરી હતી, રાતે રીડિંગ ને બધું કરવામાં. પછી અચાનક આ જોબ દરમિયાન અહીંયા આપણે મોરબીની બાજુમાં આવેલું આ ગામ, આમ તો અહીંયા મારા કોઈ પણ સગા પણ નથી અને ખૂબ છેવાડાનું ગામ છે એ કહી શકાય. એટલે અહીંયા શાળા છે એ સંભાળવાનો એક મોકો છે એ મને મળ્યો. પણ શરૂઆતની અંદર આ બધા આજુબાજુના આપણા ગામડા છે એ મેં જોયા, જાણ્યા, વાલીઓની પરિસ્થિતિ છે એ પણ જોઈ. આ બાજુની પરિસ્થિતિ શિક્ષણ પ્રત્યેની જે હતી એ શરૂઆતની અંદર ખૂબ જ એવી કપરી હતી. એટલું બધું શિક્ષણ છે આ બાજુ ન હતું. એટલે મારા માટે એક ખૂબ મોટો પડકાર હતો કે આ બાજુના વિસ્તાર છે એને હાયર એજ્યુકેશન તરફ કઈ રીતે વાળો, અને એના માટેની શરૂઆત છે એ 2014 ની અંદર મેં અહીંયા કરી હતી. શરૂઆતની અંદર ખૂબ એટલે ખૂબ મેં મહેનત કરી હતી. સંચાલકની સાથે લગભગ બધા જ લેક્ચર છે એ પણ શરૂઆતમાં હું ભણાવવા માટે જતો હતો. અને આમ તો ત્યારે જમવાનું છે એ પણ હું મારી જાતે બનાવતો. અને શરૂઆતમાં આ સ્કૂલ છે એની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ એવી નબળી હતી. મારા ફાધર છે એ ખેતી કરતા, એટલે એની અંદરથી કોઈ પૈસા છે આમાં આવે એમ હતા નહીં. એટલે મેં મારી જાતે ટ્યુશન ક્લાસ છે એ પણ 5-5 પાડી છે એ મેં સંભાળેલું છે. રાતે 12 વાગ્યા સુધી સતત છે એ કન્ટિન્યુ વર્ક કરેલું છે. બરાબર. દર્શક મિત્રો, જ્યારે સફળતાની કેડી કંડારવી હોય ત્યારે એક સંઘર્ષમય જીવન જીવતા હોય છે વ્યક્તિ. પ્રકાશભાઈએ પોતે જે હાલની સમયની અંદર આપણે વાત કરીએ તો જે ખેતી છે એ આમ તો નફાને નહીં પણ નુકસાન તરફ જતી હોય છે, જેના કારણે જે આર્થિક નબળા જે ખેડૂતો છે એ મોટાભાગે આર્થિક રીતે નબળા હોય છે અને બેંકોમાંથી ધિરાણ લઈ અને પોતાનું જીવન ગુજારતા હોય છે અને ખેતીનું જે સામાન્ય આવક હોય એમાંથી જીવન ગુજારતો હોય છે. પણ એમાંથી જો એને કાંઈ નવીન કરવું હોય તો એ શક્ય નથી. જેના કારણે પ્રકાશભાઈએ પણ પોતાની જે ઘરની પરિસ્થિતિ હતી એને સારી રીતે જાણી કે આ ખેતીમાંથી આવક એવી કંઈ થશે નહીં. જેના કારણે એ પોતે પોતાની રીતે સંઘર્ષ કર્યો અને પોતે ટ્યુશન આપી અને એક પૈસા ઊભા કર્યા અને આ અત્યારે વિવેકાનંદ નામની જે સ્કૂલ છે એ આખી સંભાળી અને એ સારું એવું મેનેજમેન્ટ પણ કરે છે. હવે પ્રકાશભાઈ, તમારા જીવનની અંદર જે કોઈ મુશ્કેલી જે આવી અથવા તો નિષ્ફળતા આવી એની અમને એક વાત કરો. ઓકે, પહેલી જ મુશ્કેલી મારા માટે એવી હતી કે જ્યારે હું કંપનીની અંદર નોકરી કરતો ત્યારે 2014 ની અંદર મારો 50,000 પગાર હતો. હવે પગાર છોડી અને ગામડાની અંદર આવું અને આટલી બધી મહેનત કરવી ને ખૂબ એક ડિસિઝન પાવર છે ને એ હાઈ એમાં જોઈએ. કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય જ્યારે ઊંચો પગાર હોય ત્યારે એને તમે ખાલી જગ્યાની અંદર છોડો છો ત્યારે એ ડિસિઝન લેવું છે એ ખૂબ જ જરૂરી. પણ મારો આત્મવિશ્વાસ છે એટલો હતો કે ભાઈ સારી જગ્યાએ તો સૌ કામ કરે, પણ એવી જ્યાં શિક્ષણ જ નથી ત્યાં જો તમે શિક્ષણ છે એના માટે મહેનત કરો ને તો ભવિષ્યની અંદર તમે બહુ મોટા વટવૃક્ષ છે એ બની શકો છો. એટલે હાલની અંદર આપણે આ ફેરફાર છે આમરણ ચોવીસની અંદર ખૂબ મોટા પાયે શિક્ષણની અંદર છે અમે લાવ્યા છીએ. બરાબર. હવે જે તમારી સ્કૂલની અંદર છે એ શું વ્યવસ્થા છે અને કેવી રીતે છે બધું એની વાત. ઓકે, હવે જ્યારે 2014 ની અંદર મેં શાળા છે એ સંભાળી ત્યારે આમ તો 150 ની સંખ્યાની અંદર આપણે શાળા છે એ સંભાળી હતી. ત્યારે કોઈ પણ પ્રકારની વાહનની વ્યવસ્થા નહોતી. આજુબાજુના ગામમાં પણ વાહનની વ્યવસ્થા છે એ હતી નહીં. જૂના બિલ્ડિંગની અંદર ઉપર પતરા હતા, પંખા છે એની પણ કોઈ એવી બધી પરિસ્થિતિ સારી ન હતી. એટલે ખૂબ વિકટ પરિસ્થિતિની અંદરથી આ કન્ડિશનની અંદર મહેનત કરી અને આપણે અહીંયા સુધી પહોંચ્યા છે. પણ ખાસ મારે એ વાત કરવી છે કે કોરોના દરમિયાન શાળાની બરોબર વિદ્યાર્થીઓ છે એ કોઈ પણ શાળાએ આવી શકે એમ હતા નહીં. તો એ દરમિયાન અમે શિક્ષકોએ સૌ સાથે મળી અને વાલીઓને પણ સાથે મળી અને એક ખૂબ જ જબરદસ્ત એવું ડિસિઝન છે એ મોરબી જિલ્લાની અંદર અમે લીધું કે આજુબાજુના લગભગ ત્યારે કોરોના દરમિયાન 15 ગામના વિદ્યાર્થીઓ છે એ અહીંયા ભણવા માટે આવતા એ દરમિયાન,
પણ વિદ્યાર્થીઓ છે એ અહીંયા શાળાએ આવી શકે એમ ન હતા. એટલે અમે દરેક ગામની અંદર મકાન છે એ કાં તો વાલીઓએ એમને ટૂંકમાં આપ્યું હતું, અથવા તો અમે મકાન છે એ ભાડે રાખી અને બધાય કોઈ પણ શિક્ષક હોય એને શરૂઆતમાં અમે ટ્રેનિંગ લઈ અને પહેલા તો એને દરેક વિષયની અંદર પારંગત કર્યા. અઠવાડિયાની અમે ટ્રેનિંગ ગોઠવી હતી અને શિક્ષકો છે એને પછી આ 10-15 ગામમાં જે અમારા રૂટ હતા ત્યાં ભણાવવા માટે મોકલ્યા હતા. લગભગ મોટા ભાગની પ્રાઇવેટ શાળાઓ છે એને કોરોનાની અંદર સંખ્યા છે એ ઘટેલી હતી. અમારી શાળા એવી હતી કે કોરોનાની અંદર પણ અમારે સંખ્યા છે એ વાલીનો વિશ્વાસ એટલો હતો, બરોબર, કે અમારા ઉપર એટલો બધો ભરોસો હતો કે અમારી સંખ્યા છે એ વધી હતી. અને મેઇન વસ્તુ એ ગવર્મેન્ટે તો આ દરમિયાન 70% ફી છે એ લેવાનું નક્કી કરેલું હતું, પણ અમે વાલીઓને એટલો બધો વિશ્વાસ આપ્યો હતો કે જ્યાં સુધી આપણું શિક્ષણ કાર્ય છે એ ચાલુ રહે એટલી જ તમારે ફી છે એ ભરવાની હતી. અને આ દરમિયાન અમારે ખૂબ એવો લોસ છે એ પણ આવ્યો હતો, પણ વાલીનો વિશ્વાસ એટલો હતો એટલે અમે મહેનત છે એ જાળવી રાખી. બરાબર. એટલે કે કોરોના દરમિયાન નિષ્ફળ ગયા એવું કહેવાય. દરેક ધંધાની અંદર નિષ્ફળતા કોરોનાની અંદર મળી હતી. એવી જ રીતે પ્રકાશભાઈને પણ નિષ્ફળતાનો સામનો કર્યો હતો, છતાં પણ એ સમયે એ હારી ગયા વગર, નિષ્ફળ થયા વગર અડગ ઊભા રહ્યા અને હાલમાં પણ સંચાલન એવું કરી રહ્યા છે. તો હાલની અંદર તમે અહીંયા જે શિક્ષણ વ્યવસ્થા એ શું છે અને કેવી રીતે આપે છે? ઓકે, હાલમાં અમારે આ જે ધોરણ છે અમારે અહીંયા એમાં પ્લે થી માંડી અને ધોરણ 11, 12 સાયન્સ અને કોમર્સ ત્યાં સુધીનું આપણે શિક્ષણ છે એ અહીંયા અપાવી રહી છે. આજુબાજુમાં મોટા ભાગે લગભગ સાયન્સ છે ક્યાંય ચાલતું નહોતું, પણ વાલીઓનો એટલો સપોર્ટ હતો કે સાહેબ આપણે સાયન્સ છે એ ચાલુ કરી ખાસ તો, એટલે ઈ સાયન્સ છે એની શરૂઆત છે આપણે ગયા વર્ષે કરી હતી અને સાથે સાથે કોમર્સની પણ આપણે અહીંયા શરૂઆત છે એ કરી હતી. બીજી અમારી અન્ય 3 બ્રાન્ચો છે એ પણ છે. એક તારણા મુકામે વિવેકાનંદ કિડ્સ જે છે એ પણ આપણી આ શાળાની જ બ્રાન્ચ છે અને ધ્રોલ મુકામે અન્ય 2 બ્રાન્ચો છે. ઇનોવેટિવ સ્કૂલ જેની અંદર હોસ્ટેલ છે એ પણ આવેલી છે અને ઇંગ્લિશ મીડિયમ ધ્રોલ પબ્લિક સ્કૂલ અને એની અંદર જે કિડ્સ વિભાગ છે એ જી લર્ન દ્વારા આખું આયોજિત છે. એટલે કિડ્સ જે છે એ પણ ધ્રોલ મુકામે આવેલું છે. એટલે આમ અમારું આ 4 સ્કૂલોનું ગ્રુપ છે એ અત્યારે ચાલી રહ્યું છે. અને હાલમાં અમારે શાળાની અંદર મોટા ભાગે જે બાળકોની જરૂરિયાત હોય એ તમામ પ્રકારની વ્યવસ્થા છે એ આપણે શાળાની અંદર ઉપલબ્ધ છે. આમ જોવા જઈએ તો વાહન વ્યવસ્થા છે એ છે મોરબી સુધી છે, આમ પીપળિયા 4 રસ્તાની ઓલી બાજુ 10 કિલોમીટર સુધી છે, આમ બાલંભા સુધી અમારી વાહનની વ્યવસ્થા છે એ છે. બીજી વસ્તુ એ છે કે અમારી શાળા જે છે બરોબર એટલી બધી મોટી ફીસ છે એ પણ નથી. તમે શહેરની સ્કૂલો છે એની સાથે જ્યારે કમ્પેરિઝન કરો ત્યારે અમારે ઓછી ફીની અંદર બેસ્ટ શિક્ષણ છે અમે અત્યારે હાલમાં આપી રહ્યા છીએ. દરેક ક્લાસની અંદર અમારી વિદ્યાર્થીઓની જે લિમિટ છે એ પણ 30 છે, જેથી કરીને વિદ્યાર્થીઓ છે એને વ્યવસ્થિત માર્ગદર્શન છે એ મળી રહે. અને મારી પાસેથી ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ શિક્ષણ છે એ લઈ અહીંયાથી ગયા છે. બધા વિદ્યાર્થીઓને હું એક વસ્તુ જરૂર કહું કે જીવનની અંદર છે એ ક્યારેય તમે નિષ્ફળ છે એ ન થાવ. નિષ્ફળતા કદાચ મળે, કારણ કે સફળતા અને નિષ્ફળતા છે એ તડકા છાયા જેવું છે જીવનનું, પણ નિષ્ફળ પરિસ્થિતિની અંદર સફળ કેમ થવું એ ખૂબ મહત્વનું છે એ હોય છે. તો એના મુદ્દા છે એ અમે છેલ્લે વિદ્યાર્થીઓને જ્યારે મીટિંગ લઈ ત્યારે હું ખાસ કહું કે ભાઈ મહેનત છે એ પહેલા ખૂબ જરૂરી છે. મહેનત મળતાય ઘણી બધી વખત અસફળતા છે એ મળે, તો તમારી પાસે પેલા રસ્તા છે એ કયા કયા સફળતાના છે એમાંથી બેસ્ટ રસ્તો છે એ તમારે સિલેક્ટ છે એ કરવો જોઈએ અને સતત આત્મવિશ્વાસથી વર્ક છે એ કરતું રહેવું જોઈએ. બરાબર. એટલે કે માની લો કે કોઈને ઓછું રિઝલ્ટ આવે અને ઘણા બધા વિદ્યાર્થીઓ નિરાશ થઈ અને આત્મહત્યા સુધી પણ પગલાં ભરી લે છે, તો એમના માટે આપ શું સંદેશ આપશો? હું એમના માટે એ કરું છું કે ભાઈ આમ ખરેખર ટકા છે એ જીવનની સફળતા નથી. બરાબર છે. બરોબર, ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ મેં જોયા છે કે નિષ્ફળ થયા હોય પણ બીજી દિશાની અંદર એને મહેનત છે એ વધારી તો એની અંદર પણ એ સફળ છે એ થયા હોય છે, એવું નથી. બરોબર. અને એવું જરૂરી નથી કે વિદ્યાર્થી છે એ જ્યારે 11, 12માં હોય કે 10માં હોય ત્યારે મોટા મોટા સ્વપ્નો છે એ સાહેબ હોય, પણ મેં તમને કીધું એમ મારી પરિસ્થિતિ જેમ હતી એમ હાલ ઘણા બધા વિદ્યાર્થીઓનું હોય કે ફી નો ભરી શકે એમ હોય. બરોબર, તો એવી પરિસ્થિતિમાંથી અન્ય રસ્તો છે એ પણ સિલેક્ટ કરીને એમાં પણ મહેનત છે એ આપણે કરી શકીએ. એટલે કે શિક્ષણની અંદર જો નિષ્ફળ થાય તો એને નિષ્ફળતા છેલ્લી નિષ્ફળતા નહીં ગણી લેવાની, પણ જીવનની અંદર અન્ય રસ્તાઓ પણ ઘણા બધા ખુલ્લા હોય છે અને એક ખુલ્લા રસ્તા પર તમને તમારા જે મનમાં જે તમારા જે ઇમ્યુનિટી પાવર અથવા તો તમારી જે મનની જે શક્તિઓ છે અને તમારા જે વિચારો હોય એ વિચારો તરફથી તમે જે એ રસ્તો કંડાળો તો તમને સફળતા ચોક્કસ મળે છે, એવું આપણું માનવું છે. બરાબર. બીજો કોઈ અન્ય સંદેશો દર્શક મિત્રોને આપવા માંગતા? બીજું
આમ મેં તમને પહેલા જ વાત કરી એમ આધ્યાત્મિક તરફ મારો જે વિચારો છે એ વળેલા છે. એટલે આમ તો મોટા ભાગે સ્કૂલ છે બરોબર, એ આમ કમાવા માટે મોટા ભાગે એક અત્યારે વાલીઓ બધા એવું વિચારે છે અને વ્યવસાય છે એ બનાવી દીધો છે. પણ મેં તમને કીધું એમ કે આપણું જે ભાગવત ગીતા છે કે આપણા કોઈ પણ એવા ધર્મના જે પુસ્તકો છે અને આપણા બાપ દાદાઓ છે એ પણ એવું કીધું છે કે તમારો 10% ભાગ છે એ તમારે સારા કામની અંદર વાપરવા જોઈએ. તો એ વસ્તુ છે હું ધ્યાનમાં રાખી અને હાલમાં કોઈ પણ ગરીબ બાળકો હોય તો એવા વિદ્યાર્થીઓ છે એને પણ હું ફી ઓછી કરી અથવા તો એની ખરેખર પરિસ્થિતિ એવી હોય બરોબર તો એને આપણે ફ્રીની અંદર ભણાવીએ છીએ. બીજી વસ્તુ કોઈ એવું ઘર હોય કે જેને પિતા ના હોય, કોરોના પરિસ્થિતિની અંદર મને એવો વિચાર આવ્યો હતો કે ભાઈ ઘરની અંદરથી પિતા જાય એટલે કમાવા વાળા છે કોઈ ન હોય, તો એવા બાળકોને 11, 12 સાયન્સ કોમર્સ સુધીનું એજ્યુકેશન છે એ ટોટલી હું ફ્રી છે એ આપું છું. એટલે એ પણ મને એક મારા મનને શાંતિ એનાથી મળે છે. એટલે આ વસ્તુ છે એ હું કરું છું. અને બીજી વસ્તુ એ કે હું તો ખાસ વાલીઓને એ સંદેશો છે એ આપું છું કે બાળકોને સારા જીવન તરફ વાળવા માટે ફક્ત શિક્ષક છે એ એક ટૂંકમાં ડિસિઝન મેકિંગ નથી હોતા. બાળકનું જીવન છે બરોબર એ 3 પાયા ઉપર રચાયેલું છે. એક તો વિદ્યાર્થી, બીજું વાલી પોતે અને શિક્ષક. આ 3 છે યોગ્ય રીતે જો કામ કરે ને તો વિદ્યાર્થી છે એ સફળ થાય જ બરોબર. પણ કંઈક ને કંઈક આની અંદર ખામી આવે એટલે રસ્તો છે એનો ફંટાઈ જાય છે. બીજી વસ્તુ મોબાઈલનું હું ખાસ તમને કહીશ કે નિષ્ફળતામાં એક બહુ મોટો ભાગ છે એ મોબાઈલ છે એ પણ છે. કારણ કે વિદ્યાર્થીઓને જ્યારે મહેનત કરવાની હોય ત્યારે મોબાઈલની અંદર છે એ વળી જાય છે એટલે પોતાનું યોગ્ય દિશા છે એ મળતી નથી અને રસ્તો છે એ ફરી જાય છે એટલે સફળતા સુધી પહોંચતા નથી. અમે શાળાની અંદર આ વર્ષે જ અમે પ્રયોગ કર્યો કે બાળકોને મોબાઈલ છોડાવવા માટે અમે શાળાની અંદર જ એટલા બધા પ્રયત્નો કરી છે અને વાલીઓને ઘણો બધા રિઝલ્ટ છે એની અંદર મળ્યા છે. અને વાલીઓએ પણ અમને કીધું કે નહીં સાહેબ આ તમે ફોન કરો છો, ઘરે ઘરે જઈને ચેકિંગ કરો છો, બાળકોને યોગ્ય સમજાવો છો, એ ખૂબ સારી વાત છે. એટલે ફોન છે એને બાળકોને હાવ બંધ કરી દઉં એવું નથી કે ફોન જોવે તો એનાથી જ્ઞાની થાય છે. એ ટૂંકમાં 100% ખોટી વાત છે. જ્ઞાન છે એ પુસ્તકોમાંથી આવે છે, જોવાથી આવે છે, રખડવાથી આવે છે, અનુભવ કરવાથી આવે. એટલે એવું ક્યાંય નથી કે ફોનની અંદરથી જ્ઞાન મળે. અને જ્ઞાન જો વિદ્યાર્થી પાસે હશે એટલે સફળતા 100% છે એ મળે છે. બીજી વસ્તુ તનતોડ મહેનત છે એ કરવી જોઈએ વિદ્યાર્થીઓએ. હાલની તકે હું 16 કલાક કામ છે એ કરું છું. સવારે 7 વાગ્યાથી માંડી રાતે 12 વાગ્યા સુધી સ્કૂલની અંદર વર્ક છે એ કરતો હોય. એટલે મહેનત કરવાથી સફળતા મળે. અને બીજી વસ્તુ સ્વભાવ છે એ પણ એક આની અંદર બહુ મહત્વનો ભાગ છે એ ભજવે છે. હાલમાં તમે જુઓ તો પૈસાના બરોબર તમે મતલબ રાખો તો થોડીક વારમાં તમારો સંબંધ છે એ બને છે, થોડીક વારમાં એ સંબંધ તૂટી જાય છે. પણ પૈસાનો મતલબ છે એ ન હોવો જોઈએ. બાળકોને એ પણ શીખવો કે લેટ ગો ની ભાવના રાખો, ગીવ અપ ની ભાવના રાખો, સમાજને કંઈક આપવું જોઈએ તો બાળક છે એ 100% સફળ છે એ થશે. પ્રકાશભાઈ, કિસાન સવાર ટીવી સાથે જોડાયેલા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.